તમારું સ્વાગત છે બજેટ હેડક્વાર્ટર્સ પર. અહીંયા બજેટનું સટીક વિશ્લેષણ જોવા મળશે. જાણો પોલિસીઝનું રિયલ ઇમ્પેક્ટ અને માર્કેટ્સને દિશા આપનારી ઇનસાઇટ્સ. બજેટ 2026 CNBC બજાર મોતીલાલ ઓસવાલ સ્ટુડિયો બજેટ હેડક્વાર્ટર્સથી છે લાઈવ. આપ જોઈ રહ્યા છો CNBC બજાર મોતીલાલ ઓસવાલ સ્ટુડિયો બજેટ હેડક્વાર્ટર્સથી બજેટ વિશ્લેષણ. હું છું પ્રીતિ દલાલ. મની મેનેજરના ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. તો બજેટ 2026 આવી ચૂક્યું છે અને હવે સમય છે વિસ્તારથી એ સમજવાનો કે એમાં મારા અને તમારા માટે શું ખાસ છે, કઈ રાહતો મળી છે, ક્યાં નેગેટિવ ચેન્જીસ થયા છે, રોકાણકાર માટે આ બજેટ પછી શું બદલાશે. તો બજેટની વિસ્તારથી સમીક્ષા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે ટ્રુવેન્ટા વેલ્થના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે. અને બજેટ આવી ગયું છે અને હવે થોડું ડીકોડ કરવું જરૂરી છે. અને જો આપણે નજર કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ મેક્રો લેવલ્સ પર એક નંબર્સ પર આપણે નજર કરવી જોઈએ, કારણ કે ઓફકોર્સ ફિસ્કલ ડેફિસિટ, બોરોઈંગ્સના થોડોક હાયર પ્રોજેક્શન આવી રહ્યા છે. ફિસ્કલ ડેફિસિટ અત્યારના કંટ્રોલમાં છે. GDP 6.8થી 7.2% રેન્જમાં રાખ્યું છે. નોમિનલ GDP 10% આવશે એનું પ્રોજેક્શન કર્યું છે. નંબર પર સે કઈ રીતના આપણે સમજવાની જરૂરિયાત છે? આઈ થિંક પ્રીતિબેન, સૌથી પહેલા તો મને એમ લાગે છે કે મેક્રોની અગર આપણે વાત કરીએ તો નંબર્સ મારા હિસાબે બહુ સારા છે. કારણ કે તમે બજેટમાં શું જોવા માંગો છો? તમે બજેટમાં એ જોવા માંગો છો કે શું GDP ગ્રોથ થવાની જ? કારણ કે અગર GDP ગ્રોથ હશે તો તમારી બેલેન્સ શીટ સારી દેખાશે, ઇન્કમ વધશે એઝ અ ગવર્મેન્ટ. તો GDP અગર વધે છે તો તમારી ઇન્કમ વધે છે અને તમે એ ઇન્કમ યુઝ કરવાના છો સારી રીતે કે તમે ઇકોનોમીને જ્યાં જ્યાં જરૂરત છે ત્યાં તમે ખર્ચો કરો, એટલે કેપેક્સ. મને એમ લાગે બજેટમાં ખાલી આ બે વસ્તુ અગર તમને કોન્ફિડન્સ આવે કે ઇન્કમ વધવાની છે ને ખર્ચો રાઈટ જગા ઉપર થવાનો છે, તો આઈ થિંક બજેટે પોતાનું કામ કરી લીધું છે. હવે તમે એ એંગલથી 2-3 વસ્તુ જોશો તો મને એમ લાગે બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. સૌથી પહેલા તો ફિસ્કલ ડેફિસિટ જે સૌથી મોટો નંબર છે, કારણ કે ગ્લોબલી બધા લોકો આને બહુ ક્લોઝલી ટ્રેક કરે છે. એનો ઇમ્પેક્ટ ઇન્ડિયા રૂપી ઉપર પણ બહુ વધારે પડે છે. તો 4.4 જે આપણું ફિસ્કલ ડેફિસિટ હતું એને પ્રોજેક્ટ કરવામાં આવે છે કે નેક્સ્ટ યર 4.3 થઈ જશે, જે રાઈટ ડિરેક્શનમાં છે. કારણ કે આ ફિનાન્સ મિનિસ્ટર કેટલા ટાઈમથી કહે છે કે મારું 4.4 નું ટાર્ગેટ છે અને એ લોકોએ બહુ સ્પેસિફિકલી 4.4 આ બેન્ચમાર્ક રાખીને એનાથી નીચે ફિસ્કલ ડેફિસિટ લાવવાની કોશિશ કરી છે, જે મારા હિસાબે એક બહુ મોટું પ્લસ છે. સેકન્ડ, તમે જોશો તો એ લોકોએ GDP નો ટાર્ગેટ વધારી દીધો. મારી માટે રિયલ GDP એટલી ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે રિયલ GDP થી તમને એ ખબર નહીં પડે કે ધંધો આવે છે કે નહીં રિયલ ગ્રાઉન્ડ પર. તમારે જોવાનું છે કે નોમિનલ GDP શું છે, કારણ કે નોમિનલ GDP નો મતલબ છે તમારી GDP પ્લસ ઇન્ફ્લેશન. ઇન્ડિયા જેવી ડેવલપિંગ ઇકોનોમીમાં ઇન્ફ્લેશન હોવું જરૂરી છે. તો નોમિનલ GDP પણ એ લોકો 8.2 આ વર્ષની જે છે એને વધારીને 10% કરી નાખ્યું છે, વિચ ઇઝ ઓલ્સો અ પોઝિટિવ સાઇન. અને આ જે એ લોકોને ઇન્કમ આવે છે એ ખર્ચો ક્યાં કરવાના છે? કેપેક્સ. તમે કેપેક્સ જોવો તો કેપેક્સ પણ લાસ્ટ યર કરતા 8.5-9% વધારી દીધું છે ટુ 12.27 લાખ કરોડ, વિચ ઇઝ ઓલ્સો અ પોઝિટિવ. મારા હિસાબે એક જ નેગેટિવ હતું, પ્રોબેબલી અગર તમે મેક્રો લેવલ પર ડેટા જોવો તો એ મને એમ લાગ્યું ગ્રોસ બોરોઈંગ નંબર. હવે નેટ બોરોઈંગ નંબર મારા હિસાબે એટલો ઇમ્પોર્ટન્ટ નથી જે એ લોકો 11.2 કે 11.7 લાખ કરોડ કીધો છે. ગ્રોસ બોરોઈંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રોસ બોરોઈંગ એટલે શું? તમે જેટલા નવા પૈસા લેવાના છો પ્લસ ઇન્ટરેસ્ટ કે રીફાઇનાન્સ કરવા માટે કેટલા લેવાના છો, એને ગ્રોસ બોરોઈંગ નંબર કહેવાય. હવે ગ્રોસ બોરોઈંગ નંબર 17.2 લાખ કરોડ આવ્યો છે, જે માર્કેટ એક્સપેક્ટ કરતું હતું કે રફલી 16.2 લાખ કરોડ જેવું આવશે. તો 1 લાખ કરોડનું તમે બોરોઈંગ વધારે કરવાના છો. તો હવે 1 લાખ કરોડનું બોરોઈંગ વધારે કરવાના છો, એની સામે કેપેક્સ તમે ખાલી 90% વધારી રહ્યો છો. તો મને એમ લાગે છે કે એ એક મારા હિસાબે નેગેટિવ હતું. પણ હજી સુધી ક્લેરિટી નથી આવી કે એ 1 લાખ કરોડ એડજસ્ટમેન્ટ છે RBI એન્ડ પર કે શું કરવાના છે. પણ અત્યાર સુધી જેટલું સમજે છે એના હિસાબે મારા હિસાબે એ એક નેગેટિવ છે. બાકી તમે નોમિનલ GDP, કેપેક્સ કે તમે ફિસ્કલ ડેફિસિટના નંબર જોશો, મારા હિસાબે બહુ સારું છે.
અને યસ, અને કઈ રીતના આપણે ગેપ ફિલઅપ કરશું, બિકોઝ આપણે જો આરબીઆઈ ડિવિડન્ડની વાત કરીએ તો 3.16 લાખ કરોડ પર છે, અને બાકીનું કઈ રીતના ગેપ થશે એ કઈ રીતના ફાઇનાન્સ થશે એ પણ જોવાની જરૂર છે. પણ બીજો છે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો આ વખતે આપણે જે જોયો છે, એક ચેન્જ આપણે જોયો છે ડેટ ટુ જીડીપી રેશિયોમાં. જો જ્યારે આટલા આપણે ઓફકોર્સ આપણા ઓલ ધીસ યર્સ આપણે ફિસ્કલ પોઈન્ટ ઓફ વ્યૂથી, ફિસ્કલ ડેફિસિટ પોઈન્ટ ઓફ વ્યૂથી બજેટ આપણે જોતા હતા ટુ જીડીપી રેશિયો. કઈ રીતના તમે જુઓ છો, વાય ધીસ ચેન્જ, એન્ડ કઈ રીતના અહીંયા આપણે ફેરફાર જોઈ શકીએ છીએ, અને આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે? ને આઈ થિંક આ બહુ ઇન્ટરેસ્ટિંગ ચેન્જ છે, કારણ કે તમે જ્યારે ફિસ્કલ ડેફિસિટનો નંબર જોવો છો તો ફિસ્કલ ડેફિસિટ તમને શું દેખાડે છે? એ દેખાડે છે કે તમે ₹1,00,000ની ઇન્કમ આવી ને માની લો 1,10,000નો તમે ખર્ચો કર્યો, તો 10,000 તમારું ડેફિસિટ થઈ ગયું, ઓછા પડ્યા પૈસા, એ તમારે માર્કેટથી બોરો કરવાના. ઠીક છે. હવે તમે જ્યારે માર્કેટથી બોરો કરો છો અને એ તમને એમ કહે છે કે ફિસ્કલ ડેફિસિટનો નંબર 4.4 છે, એનો મતલબ શું છે? તમારી ₹100ની જીડીપી છે અને એની પર તમે 4.4નું ડેફિસિટ કર્યું છે, રાઈટ? જે તમે માર્કેટથી બોરો કરશો. પણ તમને ફિસ્કલ ડેફિસિટનો જે 4.4નો નંબર છે, એ ખાલી તમને એક વર્ષનું ડેટા દેશે કે એ વર્ષે તમારું ડેફિસિટ કેટલું આવ્યું તમારા જીડીપીની સામે. પણ એ તમને આગળના 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષમાં શું થયું, સોરી પાછળના, એનો તો કઈ અંદાજો નથી આપતો. તો મારા હિસાબે એટલે આ જે નવું ઇન્ટ્રોડક્શન છે ને, જે ડેટ ટુ જીડીપી છે, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને બહુ રેલિવન્ટ છે. કારણ કે ડેટ ટુ જીડીપી નો મતલબ શું છે કે અત્યારના તમારી પાસે કેટલું ડેટ છે તમારા જીડીપીના પ્રપોર્શનમાં. એટલે માની લો તમારું જીડીપી 5 ટ્રિલિયન છે ને તમારી પાસે 2.5 ટ્રિલિયન નું ડેટ છે, તો 2.5 ડિવાઇડેડ બાય 5 ટ્રિલિયન, તો તમારું ડેટ ટુ જીડીપી રેશિયો આવશે 0.5, રાઈટ? એ તમને મારા હિસાબે બહુ રિયલિસ્ટિક ડેટા પોઈન્ટ આપશે કે આજે તમારું ડેટ કેટલું છે એની સામે તમારું જીડીપી કેટલું છે. કારણ કે માની લો 2020 જેવો એક વર્ષ આવ્યો જેમાં તમારી ઇન્કમ ઓછી થઈ ગઈ ને ત્યારે તમારે ડેફિસિટ વધારે લેવું પડ્યું, તો એ એક વર્ષમાં તમને ફિસ્કલ ડેફિસિટ નંબર બહુ મોટો લાગશે, પણ એનું મટીરિયલ નથી કાંઈ. કારણ કે એની પાછળ તમે છેલ્લા 10 વર્ષમાં શું કર્યું છે એનો કાંઈ રિલેશનશિપ જ નહીં ખબર પડે. તો મને એમ લાગે ડેટ ટુ જીડીપી બહુ ઇન્ટરેસ્ટિંગ ચેન્જ છે ફિસ્કલ ડેફિસિટ કરતા. અને એ પણ જે આ વર્ષે એ લોકોએ કીધું છે કે 56.1 છે, એટલે આપણું ડેટ 56.1 છે જીડીપી સામે. એ લોકો નેક્સ્ટ યર પ્રોજેક્ટ કરે છે કે 55.6 થઈ જશે, અને ઇનફેક્ટ FY30માં એ લોકો પ્રોજેક્ટ કરે છે કે આ 50% જેવું આવી જશે, જે ગ્લોબલ માર્કેટ્સમાં 100-120% છે. તો આઈ થિંક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ છે કે મૂવમેન્ટ છે ફિસ્કલ ડેફિસિટ નંબરથી ડેટ ટુ જીડીપી પર. એબ્સોલ્યુટલી. પણ બીજું જો એક છે કે આપણું જે ફિઝિકલ ડેફિસિટ છે એ એક નોમિનલ લેવલ પર છે, વી આર ક્વાઇટ કમ્ફર્ટેબલ. પણ આપણે જો બોન્ડ માર્કેટ તરફ જોઈએ કે ડેટ, અહીંયા યીલ્ડ્સ આપણે વધતા જોઈ રહ્યા છીએ ઇન સ્પાઇટ ઓફ અહીંયા આપણે સ્ટેબિલિટી જોઈ રહ્યા છીએ. વોટ ઇઝ ધ રીઝન ત્યાં? આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે સમજવાની એ છે કે તમે જે મેં તમને બોરોઈંગનો નંબર કીધો ને કે કેમ કદાચ ખરાબ છે બોરોઈંગનો નંબર, તો બોરોઈંગનો નંબર માર્કેટ એક્સપેક્ટ કરતું હતું કે 16.2 લાખ કરોડ હશે, અને એ લોકોએ એસ્ટિમેટ કર્યું છે કે 17.2 લાખ કરોડ હશે. હવે 1,00,000 કરોડની તમે અગર માર્કેટથી બોરોઈંગ વધારે કરવાના છો, તો એને બહુ સિમ્પલ લેંગ્વેજમાં અગર તમે સમજો તો એમ સમજો કે એઝ અ કોર્પોરેટ કે એઝ અ કંપની મને એક્સપેક્ટેડ હતા એના કરતાં વધારે પૈસા જોઈએ છે માર્કેટથી. હવે જ્યારે માર્કેટની ખબર પડશે કે મને એક્સપેક્ટેડ કરતાં વધારે પૈસા જોઈએ, તો એ લોકો આપણને લોન મોંઘામાં આપશે. હવે તમે એ સેમ લોજિક અહીંયા અપ્લાય કરો કે એક્સપેક્ટ કરતા હતા તમે કે 16.2 લાખ કરોડની ગવર્મેન્ટ બોરોઈંગ કરશે, પણ હવે ગવર્મેન્ટ કહે છે કે હું 17.2 લાખ કરોડની બોરોઈંગ કરીશ. એટલે માર્કેટ એને એમ એન્ટિસિપેટ કરે છે કે આને મને ખબર હતી એના કરતાં તો વધારે પૈસા જોઈએ, તો હું મોંઘામાં આપીશ, એટલે yield's ઉપર જાય. અને yield's ઉપર જવાનું કારણ, જેવી રીતે મેં તમને કીધું, આ 1,00,000 કરોડની એડિશનલ માર્કેટ કરતા જે એક્સપેક્ટેશન હતી એની વજહથી yield's ઉપર જાય છે. અને જ્યારે પણ yield's ઉપર જાય ને તો બોન્ડ માર્કેટ્સ નેગેટિવલી રિએક્ટ કરે. એટલે તમે yield'sને ઉપર જતા જોવો છો, કે એને તમે એમ પણ કહી શકો કે બોન્ડ માર્કેટ્સ નેગેટિવલી રિએક્ટ કરે છે. બીજું જે આપણે ડ્યુરિંગ ધ બજેટ કે બજેટ પહેલાં જે વિટનેસ કર્યું એ છે ફોલ ઇન પ્રાઇસીસ અને ક્રેશ ઇન પ્રાઇસીસ ઓફ સિલ્વર અને ગોલ્ડ.
હવે ઘણી બધી સેન્ટ્રલ બેંક્સ આપણે જોઈ રહ્યા છીએ કે એઝ ધેર રિઝર્વ ઇન્સ્ટેડ ઓફ કીપિંગ ધ ડોલર દે આર કીપિંગ ધ પ્રેશિયસ મેટલ ઇન ધ રિઝર્વ્સ. બટ હવે કઈ રીતના જોવાનું, બિકોઝ એમાં પણ એક આપણે ફોલ જોયો અને એની એક સારી એવી રેલી પણ ચાલી છે. કઈ રીતના તમે ગોલ્ડ અને સિલ્વર પર હવે નજર રાખશો? સી આઈ થિંક મેમ મીન ટુ રિવર્ઝન છે. તમે કોઈ પણ એસેટ ક્લાસ અગર 1-1.5 વર્ષમાં 200% ઉપર જતું રહ્યું, ને હું સિલ્વરની વાત કરું છું, એને ક્યારે ને ક્યારે તો મીન રિવર્ઝન પર આવવું જ પડશે. એની પાસે બીજું કોઈ ઓપ્શન નથી, રાઈટ? હવે તમે સિલ્વરને થોડું હજી ડીપ ડાઇવ કરો તો ખબર પડશે કે સ્ટાર્ટિંગની સિલ્વરની રેલી લોજિકલ હતી, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ હતી. તમે એમ કીધું કે કદાચ એઆઈમાં વધારે સિલ્વર જોશે, સેમિકન્ડક્ટરમાં સિલ્વર જોશે, ડેટા સેન્ટર્સમાં સિલ્વર જોશે, કે ઈવી બેટરીઝમાં સિલ્વર જોશે. એની વજહથી સિલ્વરમાં જે રેલી આવી પહેલા એ બરાબર હતી, કારણ કે એ રેલી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ડ્રિવન હતી. પણ થયું એ કે એ ફર્સ્ટ લેગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડથી જે રેલી આવી, એમાં લોકોને એમ લાગવા લાગ્યું કે યાર સિલ્વર તો બહુ ભાગે જ હું રહી ગયો. એટલે મેં ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર સિલ્વર ખરીદી કરવાની ચાલુ કરી. તો જે લાસ્ટ લેગ આવ્યો છે ને સિલ્વરની રેલીનો, એ એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નથી, ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ છે. હવે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડની વજહથી જે સિલ્વર ઉપર ગયું છે, હવે એને ઘણા બધા લોકો રોકવાની કોશિશ કરે છે. હવે તમે જુઓ, વન લેગ ઓફ સિલ્વર રેલીઝ, કારણ કે ચાઇનીઝ ગવર્મેન્ટ કાંઈ ને કાંઈ રેગ્યુલેશન્સ રાખે છે સિલ્વરની આજુબાજુ. સેકન્ડ લેગ ઓફ રીઝન દેટ ઇઝ ઇમ્પેક્ટિંગ સિલ્વર ઇઝ, કારણ કે તમે એમ જોવો છો કે બહુ કોમેન્ટ્રી આવે છે માર્કેટમાં કે બેંક્સ મેન્યુપ્યુલેટ કરે છે સિલ્વર પ્રાઇઝીસને. અને થર્ડ, ઓફકોર્સ, જે આપણે એ પણ સમજવાની જરૂરત છે કે આની આજુબાજુ એક્સચેન્જીસ માર્જિન્સ વધાર્યા રાખે છે, કારણ કે એ લોકોને એમ લાગે બહુ સ્પેક્યુલેટિવ ટ્રેડ છે. હવે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તમને આ ત્રણમાંથી કાંઈ તમે ટ્રેક નથી કરી શકવાના. તો મને એમ લાગે તમને આ ભાવ પર સિલ્વરથી થોડું દૂર રહેવું જોઈએ. ઓફકોર્સ અહીંયાથી થોડું એક, કારણ કે પડી ગયું છે છેલ્લા 2-3 દિવસમાં 40-45%, તો કદાચ એક શોર્ટ ટર્મ તમને રિલીફ આપી શકે. પણ મને નથી લાગતું કે આ ભાવ પર રિટેલ એ બહુ ધ્યાન દેવી જોઈએ, કારણ કે ખબર નથી પડતી, કારણ કે આમાં ગ્લોબલ રીઝન છે પ્રાઇસ ઉપર નીચે કરવા માટે. તો તમે અહીંયા હજી ઇન્વેસ્ટેડ રહેશો અને નવી ખરીદી કરવી હોય તો ઓન ફોલ કરવાની કે નહીં કરવાની? આઈ થિંક નવી ખરીદી તો મારા હિસાબે અવોઇડ કરવી જોઈએ, સ્પેસિફિકલી સિલ્વરમાં. ગોલ્ડમાં મને એમ લાગે છે કે તમને અગર અહીંયાથી પણ નીચેના ભાવમાં મળે છે ને તમારી પાસે 8-10 વર્ષનો વ્યૂ છે, તો તમે કદાચ ગોલ્ડ ખરીદશો, કારણ કે ગોલ્ડ હજી પણ સેન્ટ્રલ બેંક્સ ખરીદે છે, રાઈટ? એટલે જ્યાં સુધી તમને સેન્ટ્રલ બેંકની બાઇંગનો નંબર દેખાય ત્યાં સુધી કદાચ તમે તમારી ગોલ્ડ પોઝિશન હોલ્ડ કરી શકો છો. સિલ્વર હું ડેફિનેટલી કહીશ તમારે ના ખરીદવું જોઈએ. પણ ગોલ્ડ પણ ધ્યાન રાખો, બહુ ઉપર જતું રહ્યું છે. એટલે તમે એમ કહેશો કે મેં 5% નીચે આવ્યું ને ખરીદી લીધું, તો કદાચ તમારા ફેવરમાં ટ્રેડ નહીં જાય. અહીંયાથી સિગ્નિફિકન્ટલી ગોલ્ડ પડી જાય ને તમારી પાસે 8-10 વર્ષનો વ્યૂ હોય, ત્યારે તમે ગોલ્ડ ખરીદો. પ્રોફિટ બુકિંગ કરી લેવાનું, કારણ કે ઘણા બધાએ હેજ કર્યું હશે, ઇક્વિટી માર્કેટ ચાલુ નથી થયું ગોલ્ડ અને સિલ્વર બંનેમાં. એકચ્યુઅલી બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે આન્સર કરવા માટે, બહુ ઓનેસ્ટલી. કારણ કે છે ને રોજ ડેટા પોઈન્ટ ચેન્જ થાય છે, રોજ કઈ નવી કોમેન્ટ્રી આવે છે, એટલે ખબર નથી પડતી. યસ, વાય ધીસ ક્વેશ્ચન્સ, બિકોઝ ઘણા બધા ઇન્વેસ્ટર્સે અહીંયા પાર્ક કર્યા છે એટલે હવે શું કરવું એ પણ બધાના ક્વેશ્ચન્સ આવતા રહે છે. પણ જો આપણે બ્રોડર પોઈન્ટ્સ ઓફ વ્યૂ જોઈએ તો એઝ અ મિડલ ક્લાસ આપણે જો બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આપણા માટે શું બજેટમાં આવ્યું છે એ સમજવું હોય તો કઈ રીતે સમજીશું? આઈ થિંક મેમ, મને એમ લાગે છે કે અગર લાસ્ટ યર નું જે આઉટસ્ટેન્ડિંગ બજેટ હતું, ઓકે, જેમાં 12 લાખ કે 12,75,000 સુધી તમને ટેક્સ એક્ઝમ્પશન મળી ગયું, બજેટ પછી જીએસટી કટ કર્યા, રેશનલાઇઝ કર્યા, ઇન્ટરેસ્ટ રેટ 125 પોઈન્ટ્સ કે 1.25% ઓછું કર્યું. મને લાગે છે આ આટલું બધું કર્યા પછી અગર તમે આ બજેટમાં એક્સપેક્ટ કરતા હતા કે તમને કંઈક મળશે, તો આઈ થિંક ઇટ વોઝ ઓવર એક્સપેક્ટેશન. ઇટ વોઝ વે ટુ ઓવર એઝ એન એક્સપેક્ટેશન. પણ 3-4 વસ્તુ આઈ થિંક મિડલ ક્લાસ માટે મારા હિસાબે પોઝિટિવ અને નેગેટિવ બેઉ કહી દઉં છું જે આવી છે. સૌથી પહેલા મને એમ લાગે પોઝિટિવ એક વસ્તુ આવી છે કે જે પેલા બાયબેક થતું હતું ને, એમાં આપણને સ્લેબ રેટ કે માર્જિનલ રેટ લાગી જતો હતો. હવે એની પર કેપિટલ ગેઇન્સ લાગશે. એનો મતલબ, માની લો તમે ₹1,00,000નો સ્ટોક ખરીદેલો અને કંપનીએ બાયબેક અનાઉન્સ કર્યું, અને તમે જ્યારે એને વેચતા હતા, બાયબેકમાં પાછું આપતા હતા કંપનીને, તો ₹1.5 લાખ પર કંપની લેતી હતી. એટલે તમને 50,000નો જે કેપિટલ ગેઇન્સ થતો હતો, એની પર પહેલા અગર તમે 30%ના ટેક્સ બ્રેકેટમાં હતા તો તમને એ 30%નો ટેક્સ લગાડતો હતો. હવે
અનાઉન્સમેન્ટ એવી થઈ છે કે બાયબેક જ્યારે પણ થશે ને, અને તમે લાખ રૂપિયામાં લીધું છે અને તમે 1.5 લાખમાં પાછું આપો છો, તો એ 50,000ના કેપિટલ ગેઇન, 50,000ના ગેઇન્સ પર હવે તમને કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગશે. એટલે તમે 1 વર્ષથી વધારે હોલ્ડ કર્યું છે તો 30%ની જગ્યા પર 12.5% લાગશે. તો આઈ થિંક એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ હતું ને મારા હિસાબે સારું ડેવલપમેન્ટ હતું. સેકન્ડ, મને એમ લાગે છે કે તમે જોશો છેલ્લા 2 વર્ષથી ગવર્મેન્ટ ટ્રાય કરે છે કે તમે ડોલર અહીંયાથી બહાર ના મોકલો, કારણ કે તમે જેટલું ડોલર બહાર મોકલશો એટલું ફોરેક્સ રિઝર્વ્સ ઇન્ડિયાનું ઓછું થાય છે. એટલે એ લોકોએ TCS અપ્લાય કરેલું. જો 3-4 વસ્તુ છે જેની માટે તમે હું ડોલર બહાર મોકલીએ છીએ. પહેલું છે એજ્યુકેશન, બીજું છે ટ્રાવેલ કરવા માટે, ત્રીજું છે મેડિસિન અને ચોથું છે ઇન્વેસ્ટમેન્ટ માટે. હવે એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટમાં કાંઈ ચેન્જ નથી કર્યો, પણ બાકી 3 પર ચેન્જ કર્યું છે. તો ઇન્વેસ્ટમેન્ટમાં શું કર્યું છે? ઇન્વેસ્ટમેન્ટમાં એમ કીધું તમે 10 લાખ રૂપિયા સુધી બહાર મોકલશો તો કાંઈ વાંધો નથી, પણ તમે 10 લાખની ઉપર, માની લો તમે 15 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો બહાર અને એની માટે તમે ડોલર્સ લો છો, તો જે 5 લાખ રૂપિયા છે એની પર 20% TCS છે, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. એટલે તમે 10 લાખની ઉપર અગર 5 લાખ રૂપિયા એડિશનલ મોકલા તો હું 20%ના હિસાબે 1 લાખ રૂપિયાનો TCS તમને ચાર્જ કરીશ. પણ જે બીજી 3 વસ્તુ છે, જેમાં આવી ગયું પહેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ. તો તમે હવે ટૂર પેકેજ લઈને બહાર ટ્રાવેલ કરશો તો પહેલા 5% અને 20%નું TCS હતું, એ લોકોએ એને 2% કરી નાખ્યું છે. એટલે એ એક એડવાન્ટેજ છે. તમે મેડિકલ માટે અને એજ્યુકેશન માટે અગર પૈસા બહાર મોકલો છો તો પહેલા 5% TCS હતું, હવે એને 2% કરી નાખ્યું છે. તો મને એમ લાગે છે આ ફ્રન્ટ પર પણ એક પોઝિટિવ છે મારા હિસાબે. હવે એક નેગેટિવ જે મને લાગ્યું આમાં મિડલ ક્લાસ માટે, એ હતું સોવરન ગોલ્ડ બોન્ડ્સ. તો સોવરન ગોલ્ડ બોન્ડ્સ, એ લોકો પહેલા રૂલ એ હતો કે તમે સોવરન ગોલ્ડ બોન્ડ લેશો ને મેચ્યોરિટી સુધી હોલ્ડ કરશો તો તમને અગર કેપિટલ ગેઇન્સ થાય છે, એટલે 100 રૂપિયાનું લીધું ને 150માં વેચ્યું તો 50 રૂપિયાની જે કેપિટલ ગેઇન છે એ ટેક્સ ફ્રી છે. હવે એ લોકોએ ક્લેરિફાય કર્યું છે આ બજેટમાં કે અગર તમે સેકન્ડરી માર્કેટથી સોવરન ગોલ્ડ બોન્ડ ખરીદો છો, RBIથી નહીં, એકવાર ટ્રેડ થવાનું ચાલુ થયું ને સેકન્ડરી માર્કેટથી ખરીદો, તો સેકન્ડરી માર્કેટથી ખરીદેલા સોવરન ગોલ્ડ બોન્ડને પણ અગર તમે મેચ્યોરિટી સુધી હોલ્ડ કરશો તો કેપિટલ ગેઇન્સ આવશે, એ ટેક્સ ફ્રી નથી. આઈ થિંક આ એક નેગેટિવ હતું મારા હિસાબે. અને બીજું એક નેગેટિવ હતું જે ડિરેક્ટલી બહુ મારા હિસાબે ઇન્વેસ્ટર કમ્યુનિટીને હર્ટ નથી કરતું, પણ એ લોકોએ STT વધારી નાખ્યું ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર. તો ફ્યુચર અને ઓપ્શન પર STT વધારવાથી થયું એ છે કે જે લોકો ટ્રેડિંગમાં હતા એ લોકોનો ખર્ચો વધી જશે. અને આઈ થિંક 2018થી, ઇફ આઈ એમ નોટ રોંગ, STT ઇન્ટ્રોડ્યુસ એટલે કરેલું કે LTCG એ લોકો નહોતા લગાડવાના. પણ હવે માર્કેટમાં વાતો એવી થાય છે કે હવે તો તમે LTCG પણ વધારી નાખ્યું ને STT પણ વધારી નાખો છો. તો આઈ થિંક એ એક નેગેટિવ હતું ટ્રેડર કમ્યુનિટી માટે. પણ મને નથી લાગતું કે એઝ એન ઇન્વેસ્ટર અગર હું ઇન્વેસ્ટ કરું છું મ્યુચ્યુઅલ ફંડમાં કે સ્ટોક લઉં છું લાંબા ગાળા માટે, તો મારી માટે કાંઈ બહુ મોટો ઇમ્પેક્ટ છે. એક ચેન્જીસ ઇન મેટ ક્રેડિટ, એ કઈ રીતના ન્યૂ ટેક્સ રેજીમમાં હવે ઇફેક્ટ કરશે? મેટ તમને બહુ ડિરેક્ટલી કાંઈ ન્યૂ ટેક્સ રેજીમમાં ઇમ્પેક્ટ નહીં કરે, બહુ મોટો ઇમ્પેક્ટ નથી. એ બહુ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ તમારી ઇમ્પેક્ટ છે, કારણ કે તમે કોર્પોરેટ્સ માટે એ બહુ વધારે એપ્લિકેબલ છે વર્સિસ યુ એન્ડ મી એઝ ઇન્ડિયન ઇન્ડિવિજ્યુઅલ્સ, રાઈટ? પણ હું એક વસ્તુ તમને કહેવાની ભૂલી ગયો, જે બેનિફિટ હતી હજી એક, કારણ કે તમે આજે માની લો તમારી ઇન્કમ સ્લેબ, એટલે તમે ઇન્કમ ટેક્સ સ્લેબમાં નથી ને તમારે ટેક્સ નથી ભરવાનો, અને તમે 20 સ્ટોકમાં ઇન્વેસ્ટેડ છો અને થોડા મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટેડ છો, તો પહેલા એ થતું હતું કે તમારે 15G કે 15H ફોર્મ, ડિપેન્ડિંગ કે તમે સિનિયર સિટીઝન છો નથી, એ તમારે ઇન્ડિવિજ્યુઅલી દર કંપનીને જઈને દેવું પડતું હતું કે મારે ટેક્સ નથી ભરવાનો તો તમે મને પ્લીઝ TDS નહીં કાપતા. પણ હવે એ લોકોએ બહુ ઇન્ટરેસ્ટિંગ અને પોઝિટિવ એક ઓપરેશનલ કોમ્પ્લિકેશન ઓછી કરવા માટે એક વસ્તુ કરી છે. એ લોકો એમ કીધું કે તમે સીધા NSDL CDSL પાસે જાઓ અને ત્યાં તમે તમારું 15G ને 15H નું ફોર્મ આપી દો, અને NSDL ને CDSL પછી જઈને કંપનીઝને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશે કે તમારો TDS ના કપાય. તો આઈ થિંક એ એક ઇન્ટરેસ્ટિંગ પોઝિટિવ પોઈન્ટ હતો જે હું કહેવાનું ભૂલી ગયો, સર. યસ, સો એક ઇઝી થઈ જશે ઇન્વેસ્ટર માટે. બીજું, હવે ધ સેક્ટર્સ, તમે કયા સેક્ટર્સ પર હવે નજર રાખશો? જો ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો જોવું હોય તો ક્યાં નિવેશ કરશો?
આઈ થિંક મારા હિસાબે સૌથી મોટો બેનિફિટ આ બજેટના પછી થવાનો છે ડેટા સેન્ટર્સ અને એની અલાઇડ થીમ્સ માટે. તો ફિનાન્સ મિનિસ્ટર એક બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ રેઝ કરેલો. એમાં એ લોકોએ કીધું કે અગર તમે ફોરેનર છો અને તમે ઇન્ડિયામાં આવીને ડેટા સેન્ટર્સ ખોલશો અને એ ડેટા સેન્ટર્સ માંથી તમે ઇન્ડિયા ઇન્ડિયાને પણ ક્લાઉડ સર્વિસીસ આપશો ને તમે ગ્લોબલ ક્લાઉડ સર્વિસીસ પણ આપશો. અને ઇન્ડિયામાં જે ક્લાઉડ સર્વિસીસ આપશો એ અગર તમે ઇન્ડિયાના કોઈ એક પાર્ટીને ઇન્વોલ્વ કરીને રીસેલિંગ કરશો તો અમે તમને 2047 સુધી એટલે 2047 સુધી ટેક્સ હોલિડે આપશું. તમને ટેક્સ ચાર્જ નહીં કરીએ. આ મારા હિસાબે બહુ મોટી થીમ છે પ્લે કરવા માટે ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ. હું તમને સમજાવું છું કેમ. ઘણા બધા પ્લેયર્સ AWS જેવા કે માઇક્રોસોફ્ટ જેવા ડેટા સેન્ટર્સ અહીંયા નહોતા ખોલતા ગ્લોબલ ક્લાઉડ સર્વિસીસ દેવા માટે, કારણ કે એ લોકોને ડર લાગતો હતો કે તમે ઇન્ડિયામાં ખોલશો ને અહીંયાથી તમે ગ્લોબલ ક્લાઉડ સર્વિસીસને કેટર કરશો તો ઇન્ડિયન ગવર્મેન્ટ તમને તમારા ગ્લોબલ પૈસા ઉપર પણ ટેક્સ કરી દેશે. આઈ થિંક આ બહુ મોટી ક્લેરિટી છે મારા હિસાબે કે તમે કહી દીધું છે કે હું 2047 સુધી તમને ટેક્સ હોલિડે આપીશ, જેનાથી મને એમ લાગે છે AI થીમ જે ગ્લોબલી આટલી પોપ્યુલર થાય છે એ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવવા લાગશે. કારણ કે AI માટે મને એમ લાગે છે તમે બજેટ થોડું ડીપલી રીડ કરશો તો ઇન્ડિયા એટલે આ બજેટમાં બહુ બધી એવી પ્રોવિઝન્સ કરી છે જેમાંથી એવું લાગે છે કે આપણે ઇન્ડિયાને AI મેન્યુફેક્ચરિંગ અગર હું કહી શકું તો એનું હબ બનાવવાની કોશિશ કરે છે. તો મને એમ લાગે બહુ બધું ફોરેન કેપિટલ આવશે અહીંયા ઇન્વેસ્ટ કરવા માટે, જેનાથી રૂપીને પણ ફાયદો થશે અને એટ ધ સેમ ટાઈમ ઘણી બધી બીજી ઇન્ડસ્ટ્રીઝ છે જેને આનાથી ફાયદો થશે. હું એક એક્ઝામ્પલ આપું છું. તમે હવે પાવર સેક્ટર લઈ લો. હવે પાવર સેક્ટરે આટલું બધું પાવર સેક્ટર અગર કેપેક્સ કરશે તો એ લોકોને ગેરંટી નથી કે હું આટલું કેપિટલ એક્સપેન્ડિચર કરીશ ને હું પાવર જનરેટ કરીશ તો એ ખરીદશે કોણ. તો મને એમ લાગે છે કે જ્યારે ડેટા સેન્ટર્સ અહીંયા ઊભા થશે ને ડેટા સેન્ટર્સનો સૌથી મોટો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો એ છે કે તમે એને કન્ટિન્યુઅસલી પાવર સપ્લાય કરી શકો. તો મને લાગે છે કે પાવર કંપનીઝ રિન્યુએબલ ને બહુ મોટો ફાયદો થશે. અને આપણે ઓલરેડી કામ કરીએ છીએ ન્યુક્લિયર ને સોલાર ને વિન્ડની ઉપર. આઈ થિંક એ બધી કંપનીઝને બહુ ફાયદો થવો જોઈએ. ઇલેક્ટ્રોનિક્સને બહુ ફાયદો થશે, કેબલ્સ અને વાયર્સને બહુ ફાયદો થશે, રિયલ એસ્ટેટને બહુ ફાયદો થશે, કારણ કે આ બધાની ડિમાન્ડ સિગ્નિફિકન્ટલી વધી જશે અગર ગ્લોબલ કંપનીઝ અહીંયા પૈસા ઇન્વેસ્ટ કરે છે નવા ડેટા સેન્ટર્સ ખોલવા માટે. તો મને એમ લાગે છે આ બહુ મોટી થીમ છે બજેટ અગર તમે ધ્યાનમાં રાખો તો, જે છે ડેટા સેન્ટર્સ, પાવર, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, કેબલ્સ એન્ડ વાયર્સ અને રિયલ એસ્ટેટ. આ આખી એક જ થીમ છે મારા હિસાબે. ડેટા સેન્ટર જે સૌથી મોટી થીમ મારા હિસાબે નીકળીને આવે છે બજેટમાંથી. તો એક એનોર્મસ એક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયા આપણા માટે ખુલી રહ્યું છે બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ. નેગેટિવ્સ આપણે જો જોવા હોય તો ત્યાં ક્યાં તમે થોડું સ્લો ઇન્વેસ્ટમેન્ટ કરશો કે નહીં કરો કે પ્રોફિટ બુકિંગ કરી લેશો? આઈ થિંક નેગેટિવ મારા હિસાબે શોર્ટ ટર્મ છે આ, અને હું શોર્ટ ટર્મ બહુ સ્પેસિફિકલી કહું છું એટલે એ ધ્યાનમાં રાખો. પણ મને એમ લાગે છે PSU બેંક્સ અને કેપિટલ માર્કેટ્સ આ બે નેગેટિવ છે. અને આ બેવનું એક્સપ્લેનેશન મેં તમને ઓલરેડી ફર્સ્ટ હાફમાં આપી દીધું, બટ જસ્ટ ટુ રીઆઇટરેટ. પબ્લિક સેક્ટર બેંક્સ માટે કેમ નેગેટિવ છે? પબ્લિક સેક્ટર બેંક્સમાં નેગેટિવ છે કારણ કે જે ગવર્મેન્ટે પોતાનું ગ્રોસ બોરોઈંગ 16.2 લાખ કરોડથી 17.2 લાખ કરોડ કર્યું છે, એની વજહથી જે yield's ઉપર જતા રહ્યા છે, એ yield's ઉપર જવાનો મતલબ છે કે બોન્ડ માર્કેટે નેગેટિવલી રિએક્ટ કર્યું છે. અને બોન્ડ માર્કેટ જ્યારે પણ નેગેટિવલી રિએક્ટ કરે ત્યારે પબ્લિક સેક્ટર બેંક્સના બહુ મોટા પૈસા બોન્ડ્સમાં, ટ્રેઝરી ઇન્વેસ્ટમેન્ટ્સમાં લાગી ગયા હોય, એટલે એ લોકોને ટેમ્પરરી માર્ક ટુ માર્કેટ લોસ આવશે અગર yield's ઉપર જાય છે તો એ શોર્ટ ટર્મ નેગેટિવ છે પબ્લિક સેક્ટર બેંક્સ માટે. અને કેપિટલ માર્કેટ સ્ટોક્સ માટે એટલે આજે વેલ્થ મેનેજર્સ કે ડિસ્કાઉન્ટ બ્રોકર્સ ને આ બધા લિસ્ટેડ છે, એ લોકો માટે એક મોટો પ્રોબ્લેમ છે અહીંયા ઉપર જ્યારે STT વધારી નાખ્યું છે. કારણ કે STT તમે જ્યારે ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર વધારી રહ્યું છે તો એની વજહથી કદાચ ટ્રેડિંગ વોલ્યુમ્સ પર ઇફેક્ટ થશે, એટલે કદાચ શોર્ટ ટર્મમાં અમને એમ લાગે છે કે કેપિટલ માર્કેટ સ્ટોક્સ પર ઇમ્પેક્ટ થશે. ઓકે, તો આ એક બજેટ ડીકોડ કર્યું અને પોઝિટિવ અને નેગેટિવ આપણા માટે ક્યાં છે, ક્યાં તમે નિવેશ કરશો, ક્યાં તમે કોશિયસ રહેશો, એની પણ આપણે એક ચર્ચા કરી. ઘણો આભાર કીર્તન તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.